નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આ વર્ષે વરસાદના નવા રાઉન્ડે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ભારે અસર કરી છે। અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। 20 ઓગસ્ટના રોજ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 13 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો, જ્યારે કેશોદમાં 11 ઇંચ, વંથલી અને પોરબંદરમાં 10 ઇંચ, નવસારીના ગણદેવીમાં 9 ઇંચ, તો વલસાડના કપરાડા અને જૂનાગઢના માણાવદર વિસ્તારમાં 8 ઇંચ, નવસારીના ચીખલીમાં 8 ઇંચ તથા પોરબંદરના કુતિયાણામાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો। દ્વારકા તાલુકામાં તો માત્ર 2 કલાકની અંદર જ 5.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જે આખી સિઝનના સરેરાશ વરસાદનો 25% થાય છે। વર્ષો અગાઉ એક વિસ્તારમાં થોડા જ કલાકોમાં આટલો ભારે વરસાદ પડી જાય તેવી ઘટનાઓ ઓછી બનતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ રૂટીન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, તેવું નિષ્ણાંતો માને છે। ગુજરાતમાં આ વખતે મોટા શહેરોમાં માત્ર 7 દિવસની અંદર આખી સિઝનનો 50% કરતાં વધારે વરસાદ પડી ગયો છે। તો એક અહેવાલ અનુસાર માત્ર 13 દિવસના ભારે વરસાદના દિવસોમાં અડધાથી વધુ વરસાદ પડ્યો છે। દ્વારકા તાલુકામાં મંગળવારે 2 કલાકની અંદર 5.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જે આખી સિઝનના સરેરાશ વરસાદનો 25% થાય છે। મીડિયા રિપોર્ટ અનુસાર સુરત શહેરમાં માત્ર 7 દિવસમાં સિઝનનો 61% વરસાદ પડ્યો છે, જ્યારે રાજકોટમાં 7 દિવસમાં 59% વરસાદ પડી ગયો છે। ગયા વર્ષે પણ ગુજરાતમાં અતિભારે વરસાદના દિવસો મોટી સંખ્યામાં હતા। 2024માં ગુજરાતમાં 24 કલાકની અંદર 8 ઇંચ અથવા વધારે વરસાદ પડ્યો હોય તેવા 66 દિવસ હતા। એકલા સૌરાષ્ટ્ર કચ્છ સબ ડિવિઝનમાં આવા અતિભારે વરસાદના 75% કેસ હતા, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં તેનું પ્રમાણ 72% અને પૂર્વ રાજસ્થાનમાં 72% હતું। આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર મનોજ લુણાગરિયાના જણાવ્યા અનુસાર ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાતમાં વરસાદની પેટર્નમાં ચોક્કસ બદલાવ આવ્યો છે। છેલ્લા 3 દાયકામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે, પરંતુ વરસાદી દિવસોમાં સંખ્યા ઘટી ગઈ છે। હવે થોડા દિવસોમાં જ અતિભારે વરસાદ પડે છે અને વચ્ચે લાંબા સમય સુધી વરસાદ નથી પડતો। આ સ્થિતિ ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા અને કચ્છમાં વધુ જોવા મળે છે। તેઓ વિગતવાર સમજાવતા કહે છે કે ચોક્કસ વિસ્તાર પ્રમાણે વરસાદના દિવસો નિશ્ચિત હોય છે। આપણે ત્યાં સામાન્ય રીતે ચોમાસું 4 મહિના એટલે કે 120 દિવસનું હોય છે। કચ્છમાં વરસાદના દિવસો 16 થી 20 હોય છે, જ્યારે 2.5 મિલીમીટરથી વધુ વરસાદ પડતો હોય, જ્યારે વલસાડ વિસ્તારમાં વર્ષમાં 65 દિવસ વરસાદ પડતો હોય છે। આ પેટર્ન બદલાય છે। હાલમાં સાઉથ રિજિયનમાં વરસાદના દિવસો ઘટ્યા છે, જ્યારે કચ્છમાં વરસાદના દિવસો અને તેની તીવ્રતા વધે છે, એટલે કે એક જ દિવસમાં ભારે વરસાદ પડે છે। ડોક્ટર મનોજ લુણાગરિયાએ જણાવ્યું છે કે હાલની પેટર્નમાં અમુક દિવસોમાં અતિભારે વરસાદ પડે છે અને વચ્ચેના દિવસો કોરા રહે છે। અસર ખાસ કરીને પશ્ચિમ ગુજરાતના પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, કચ્છમાં જોવા મળે છે, જ્યાં અતિ તીવ્રતાવાળા વરસાદના દિવસો વધતા જાય છે। ડોક્ટર મનોજ લુણાગરિયા કહે છે કે હાલના ભારે વરસાદનું કારણ ક્લાઇમેટ ચેન્જ જ છે। તેમાં મુખ્ય 3 ફેરફાર થયા છે। પહેલું, ગ્લોબલ વોર્મિંગ, જેના કારણે તાપમાન વધી રહ્યું છે। બીજું, સમુદ્રની જળસપાટીમાં વધારો થયો છે। અને ત્રીજો ફેરફાર વરસાદની પેટર્નમાં બદલાવ છે। તેમાં વરસાદનું પ્રમાણ વધઘટ થાય છે અને વરસાદી દિવસોની સંખ્યા ડિસ્ટર્બ થઈ છે। ગુજરાતમાં સૌથી વધારે અસર તાપમાન પર પડી છે, જેથી હીટવેવ આવે છે અને તેની સાથે વરસાદની પેટર્ન પણ બદલાય છે। IPE ગ્લોબલ અને ESRI ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભારતના લગભગ 85% જિલ્લાઓ હવામાન પરિવર્તનની વિકટ અસર હેઠળ આવી રહ્યા છે। ગુજરાત ઉપરાંત બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને આસામમાં પણ ક્લાઇમેટ ચેન્જના ગંભીર પ્રભાવ જોવા મળી રહ્યા છે। 2036 સુધીમાં 1.47 અબજ લોકો હીટ વેવ અને અતિશય વરસાદ જેવી 2 મોટા પડકારોનો સામનો કરતા હશે। અભ્યાસમાં એવું પણ જણાવ્યું છે કે ભારતના 45% જિલ્લાઓમાં વરસાદના પેટર્નમાં મોટું પરિવર્તન આવ્યું છે। જ્યાં પહેલાં પૂરતો વરસાદ પડતો હતો ત્યાં દુકાળ અને જ્યાં ઓછો વરસાદ પડતો હતો ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। તો તાજેતરના આંકડા અનુસાર 21 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સરેરાશ 75% કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે।
સાઉથ ગુજરાત અને કચ્છમાં 79%, સૌરાષ્ટ્રમાં 76%, ઉત્તર ગુજરાતમાં 74% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 72% વરસાદ નોંધાયો છે. તો રાજ્યના પાણી સ્ત્રોતોની સ્થિતિ પણ ચિંતાજનક ઉત્સાહજનક છે. સરદાર સરોવર ડેમ હાલમાં 79% ભરાયો છે. રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ સંપૂર્ણ છલકાઈ ગયા છે. તો 66 ડેમ 70% થી 100% સુધી ભરાયેલા છે, જ્યારે 36 ડેમમાં 50% થી 70% પાણી છે. હાલ 70 ડેમ હાઈ એલર્ટ પર, 35 એલર્ટ પર અને 16 વોર્નિંગ એલર્ટ પર છે. અતિશય ગરમી અને ભારે વરસાદનો મુદ્દો સંસદ સુધી પણ પહોંચ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોકસભામાં જણાવ્યું હતું કે આઈપીઈ ગ્લોબલના રિપોર્ટ પ્રમાણે આગામી 5 વર્ષમાં હીટવેવના કેસ બમણા થશે અને 2030 સુધીમાં અતિભારે વરસાદના કેસોમાં 43% વધારો થશે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં 2022માં 13 દિવસ હીટવેવ જોવા મળી હતી. 2024માં આ આંકડો 14 દિવસ સુધી વધી ગયો હતો, જ્યારે 2025માં અત્યાર સુધી 7 દિવસ હીટવેવ રહી ચૂકી છે. સ્પષ્ટ છે કે ગુજરાત અને સમગ્ર ભારતમાં હવામાન પરિવર્તન માત્ર વરસાદ અને તાપમાનના સ્તર સુધી મર્યાદિત નથી, પરંતુ પાણીના સંસાધનો, ખેતી, નગર યોજનાઓ અને લોકોના રોજિંદા જીવન પર તેનો ઊંડો પ્રભાવ દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.